નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 8 ખાસ આમનોંધ વિશે અભ્યાસ કરીશું. હવે સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે ખાસ આમનોંધ કોને કહે છે. કે ભાઈ આમનોંધ તો હોય છે, પણ આ ખાસ આમનોંધ કોને કહેવાય? તો ખાસ આમનોંધ એટલે એવી આમનોંધ કે જે અન્ય પેટા નોંધોમાં ન નોંધે, એટલે કે અન્ય પેટા નોંધોમાં જે વ્યવહારો નોંધાતા નથી. અન્ય પેટા નોંધો એટલે આગળના ચેપ્ટરમાં જે પ્રમાણે આવ્યું તે પ્રમાણે કે ભાઈ પેટા નોંધો એટલે માલ અંગેની પેટા નોંધો જે છે, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. પછી રોકડ મેળ આવ્યો, એ બી એક પેટા નોંધ છે, જેની અંદર આપણે રોકડ મેળ બનાવીએ છીએ, જેની અંદર વટાવ, રોકડ અને બેંકનું ખાનું બનાવીએ છીએ. તો જે વ્યવહારો અન્ય પેટા નોંધમાં નથી નોંધાતા, એટલે અન્ય પેટા નોંધોમાં જે વ્યવહારો નોંધાતા નથી તેવા તમામ વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને ખાસ આમનોંધ કહે છે. એટલે શું થશે આનો મતલબ કે અહીંયા આપણે ઉધારમાં માલ સામાન ખરીદ્યો હોય, માલ સામાન એટલે આપણે જે વસ્તુનો બિઝનેસ કરીએ છીએ તે, ઉધારમાં માલ ખરીદ્યો હોય, ઉધારમાં માલ વેચ્યો હોય, અથવા તો કોઈ વ્યવહાર રોકડેથી કર્યો હોય અથવા તો બેંકથી કર્યો હોય, એ બધા વ્યવહારોની નોંધ અહીંયા થશે નહીં. મિલકતોની જો ખરીદી કરવામાં આવી હોય ઉધાર, તો અહીંયા નોંધ થશે. આગળ આપણે જોઈએ કે ભાઈ ખાસ આમનોંધમાં કયા કયા વ્યવહારો નોંધવામાં આવે છે. અત્યારે તો આપણે ખાલી એટલું જોયું કે ભાઈ ખાસ આમનોંધ કોને કહે છે, તો કે ભાઈ અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો નોંધાતા નથી તેવા તમામ વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને ખાસ આમનોંધ કહે છે. પણ આ વ્યવહારો કયા કયા છે? સેકન્ડ ક્વેશ્ચન છે, ખાસ આમનોંધનો નમૂનો કેવો છે? તો ખાસ આમનોંધનો નમૂનો આમનોંધ જેવો જ છે, એટલે આમનોંધ જે પ્રમાણે લખીએ છીએ તે પ્રમાણે જ હોય છે. તો ખાસ આમનોંધનો નમૂનો આમનોંધ માટે આપેલ નમૂના જેવો જ છે. એટલે કે આની અંદર બી સૌથી પહેલાં શું લખવામાં આવે? તારીખ, પછી વિગત, પછી ખાપા એટલે ખાતા વહી પાના નંબર, પછી ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. એવી રીતે ટોટલ કેટલા ખાના પાડવામાં આવે છે? 5. એમ 5 ખાના જોવા મળે છે. શેની અંદર? ખાસ આમનોંધની અંદર. ખાસ આમનોંધનો નમૂનો કોના જેવો છે? આમનોંધના જેવો જ છે. ખાસ આમનોંધનો નમૂનો કેવો છે? આમનોંધ જેવો જ છે. એના પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો થર્ડ નંબરના ક્વેશ્ચનમાં છે, ખાસ આમનોંધમાં કયા કયા વ્યવહારો નોંધાય છે? તો ખાસ આમનોંધની અંદર આપણે કયા કયા વ્યવહારોની શું કરીશું? નોંધ કરીશું. હવે ખાસ આમનોંધની અંદર દેખો કયા કયા વ્યવહારોની નોંધ થશે. તો સૌથી પહેલાં શરૂઆતની આમનોંધ. શરૂઆતની આમનોંધનો મતલબ શું છે કે જ્યારે આપણે કોઈ નવો બિઝનેસ શરૂ કરતા હોઈએ, તો નવો બિઝનેસ શરૂ કરીએ તો ધંધાનો માલિક જે છે એ ધંધામાં રોકડ લાવે, મિલકત લાવે, માલ સામાન લાવે, અને આ બધું લાવીને જે ધંધો શરૂ કરતો હોય છે એને શરૂઆતની આમનોંધ કહેવાય. પણ આપણે એ બી યાદ રાખવાનું છે કે રોકડ બેંકને લગતા વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધાતા નથી. તો શરૂઆતની આમનોંધમાં જો તે રોકડ કે બેંક લાવતો હોય તો એના સિવાયની બાકીની એન્ટ્રી કરવાની. એના સિવાય સેકન્ડમાં છે અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહાર, જે આપણે ઉપર જોયું તે પ્રમાણે કે ખાસ આમનોંધ એટલે શું તેની અંદર જોયું એ પ્રમાણે અન્ય પેટા નોંધોમાં ન સમાતા, એટલે કે જે વ્યવહારોને આપણે બીજી કોઈ પેટા નોંધમાં નથી લખતા તેવા વ્યવહારો આપણે ખાસ આમનોંધમાં લખવાના છે. થર્ડ નંબરની અંદર છે ખાતાની ફેરબદલીના વ્યવહારો, એટલે કે એક ખાતું ફેરબદલ કરીને બીજા ખાતામાં ટ્રાન્સફર કરવું હોય તો એને બી આપણે ખાસ આમનોંધમાં લખીશું. ચોથા નંબરમાં છે આખર નોંધ. એ બી આગળ ક્વેશ્ચન આવી જશે કે ભાઈ આખર નોંધ એટલે શું છે, પણ આપણે અત્યારે એટલું યાદ રાખીએ કે ભાઈ આખર નોંધ છે તો એની એન્ટ્રી ક્યાં કરવાની? ખાસ આમનોંધમાં. હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધ, એટલે કોઈ ભૂલ થઈ ગઈ હોય અને આપણે સુધારવા માંગતા હોઈએ તો એની નોંધ બી ક્યાં થશે? ખાસ આમનોંધની અંદર. ફરીથી આપણે એકવાર ક્વેશ્ચન રિવાઇઝ કરી લઈએ કે ભાઈ ખાસ આમનોંધમાં કયા કયા વ્યવહારોની નોંધ થશે. તો ખાસ આમનોંધમાં નીચે દર્શાવેલા વ્યવહારોની નોંધ થશે. એક તો છે શરૂઆતની આમનોંધ, સેકન્ડ નંબરમાં છે અન્ય પેટા નોંધોમાં ન સમાતા વ્યવહારો, ત્રીજા નંબરમાં છે ખાતાની ફેરબદલીના વ્યવહારો, ચોથા નંબરમાં છે આખર નોંધ, પાંચમા નંબરમાં છે હવાલા નોંધ અને છઠ્ઠા નંબરમાં છે ભૂલ સુધારણા નોંધ. આ 6 વ્યવહારો છે કે જેની નોંધ આપણે ક્યાં કરીએ છીએ? ખાસ આમનોંધની અંદર કરીએ છીએ.
ચોથા નંબરનો ક્વેશ્ચન. હવે ચોથા નંબરની અંદર ₹10,000નું યંત્ર મીત પાસેથી શાખ ઉપર ખરીદ્યું. શાખ ઉપર એટલે કે આપણે ઉધારમાં યંત્રની ખરીદી કરી રહ્યા છે. આ વ્યવહાર કઈ પેટા નોંધમાં નોંધાશે? હવે આપણે ઉપર જ પહેલા પ્રશ્નની અંદર વાત થઈ હતી તે પ્રમાણે કે માલ સામાનની ખરીદીને લગતા વ્યવહારો હોય ને, માલ સામાન આપણે જો ક્યાંકથી ઉધારમાં ખરીદતા હોય તો એને લગતા વ્યવહારો હોય ને તે માલ અંગેની પેટા નોંધમાં નોંધવામાં આવે. ખરીદ નોંધ છે, વેચાણ નોંધ છે એની અંદર. પણ જ્યારે કોઈ મિલકતની ઉધારમાં ખરીદી કરવામાં આવે તો તેની નોંધ ખાસ આમ નોંધમાં થશે. અહીંયા આપણે શું ખરીદીએ છીએ? યંત્ર ખરીદીએ છીએ. અને યંત્ર જે છે એ ધંધા માટે શું છે? મિલકત છે. અને મિલકત છે માટે તેની ખરીદીની જે નોંધ છે તે ક્યાં થશે? ખાસ આમ નોંધમાં. એટલે શું લખ્યું છે? ₹10,000નું યંત્ર મીત પાસેથી ખરીદ્યું છે. આ વ્યવહારની નોંધ ક્યાં થશે? ખાસ આમ નોંધની અંદર તેની નોંધ થશે. એના પછી 5મા નંબરનો ક્વેશ્ચન છે કે હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધને શું કહેવાય છે? તે કયા ચોપડામાં નોંધાય છે? કે હિસાબી વર્ષ પૂરું થાય, કોઈ બી વર્ષ આપણે હિસાબો લખવાના શરૂ કર્યા હશે તો હિસાબી વર્ષ ક્યારેક ને ક્યારેક તો પૂરું થતું હશે. એટલું ધ્યાન રાખી લો કે આપણું હિસાબી વર્ષ જે છે એ 1 એપ્રિલે શરૂ થાય. દર વખતે જ્યારે ધંધાકીય હિસાબો લખવાના આવે ને તો હિસાબી વર્ષ જે છે એ નવું હિસાબી વર્ષ ક્યારે શરૂ થશે? 1 એપ્રિલે. અને ખતમ ક્યારે થાય છે? 31મી માર્ચે. દરેક વખતે હિસાબી વર્ષ જે છે એ 31મી માર્ચે પૂરું થાય. અને 31મી માર્ચે જ્યારે હિસાબો પૂરો, મતલબ કે હિસાબી વર્ષ પૂરું થાય છે તો બધા હિસાબો જે છે તે આપણે બંધ કરીએ છીએ. તો હિસાબી વર્ષને અંતે ખાતા બંધ કરવાની નોંધને શું કહેવાય? તે કયા ચોપડામાં નોંધાય છે? તો હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવા માટે કરવામાં આવતી નોંધ એટલે જ આખર નોંધ. ઉપર આપણે જોયું હતું ને, આપણે ઉપર અહીંયા જોયું છે, દેખો કે ખાસ આમનોંધની અંદર કયા કયા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. અને ખાસ આમનોંધમાં જે વ્યવહારોની નોંધ કરવામાં આવતી હતી એમાંથી એક શું હતું? આખર નોંધ બી હતું. તો અહીંયા લખેલું છે તે પ્રમાણે આખર નોંધ, કે હિસાબી વર્ષને અંતે ખાતા બંધ કરવા માટે કરવામાં આવતી નોંધ એટલે આખર નોંધ છે. અને આ આખર નોંધ છે એને કયા ચોપડામાં નોંધવામાં આવે છે? તો તેને ખાસ આમનોંધના ચોપડામાં નોંધવામાં આવે છે. આખર નોંધનો અર્થ સમજાવો. એના પછીનો ક્વેશ્ચન છે આપણો કે આખર નોંધનો મતલબ શું થાય? કે ભાઈ આખર નોંધો ખબર તો પડી કે ભાઈ હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરી દીધા અને જે નોંધ આવે છે તેને આખર નોંધ કહે છે અને એને ખાસ આમનોંધના ચોપડામાં નોંધવામાં આવે છે. પણ આખર નોંધ એટલે છે શું? તો આખર નોંધ એટલે શું? કે વર્ષના અંતે માલના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા બંધ કરી. કે વર્ષના અંતે માલના ખાતા, માલના કયા કયા ખાતા હોય? તો ખરીદ ખાતું છે, વેચાણ ખાતું છે, ખરીદ પરત ખાતું છે, વેચાણ પરત ખાતું છે. આ બધા માલના ખાતા છે. અને ઉપજ ખર્ચના ખાતા, ઉપજ એટલે ધંધામાં જે જે ઉપજ થઈ હોય, ઉપજ એટલે ધંધાને આવક થઈ હોય, નફો થયો હોય, જેમ કે વ્યાજ મળ્યું હોય, ભાડું મળ્યું હોય, કમિશન મળ્યું હોય, દલાલી મળી હોય, આ બધી ઉપજ છે. એ પ્રમાણે ખર્ચા કોઈ ચૂકવ્યા હોય, જેમ કે ભાડું ચૂકવ્યું હોય, સ્ટેશનરી ખર્ચ કર્યો હોય, લાઇટ બિલ ચૂકવ્યું હોય, ટેલિફોન બિલ ચૂકવ્યું હોય, અથવા કોઈ જ વસ્તુનું રિપેરિંગ કરાવડાવ્યું હોય, આવા કોઈ પણ પ્રકારના જે ખર્ચા થયા છે તે ખર્ચા એટલે કે માલના ખાતા જે છે એ બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે? વેપાર ખાતે. અને ખર્ચના ખાતા છે જે બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે? નફા નુકસાન ખાતે. તો વર્ષના અંતે માલના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા બંધ કરીને વેપાર ખાતે અને નફા નુકસાન ખાતે ફેરવવા ખાસ આમનોંધમાં જે નોંધ કરવામાં આવે છે તેને આપણે આખર નોંધ કહીશું. ફરીથી એકવાર જોઈ લઈએ કે વર્ષના અંતે માલના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા બંધ કરી કયા ખાતે લઈ જવામાં આવે? તો માલના ખાતા જે છે એને વેપાર ખાતે લઈ જઈશું અને ઉપજ ખર્ચના ખાતા છે તેને નફા નુકસાન ખાતે ફેરવવામાં આવે છે. અને આ ફેરવવા માટે જે આમનોંધ આપણે લખીએ છીએ તે આમનોંધ આપણે ક્યાં લખીએ છીએ? ખાસ આમનોંધમાં. અને આ જે આમનોંધ લખીએ છીએ તેને કઈ આમનોંધ કહેવામાં આવશે? આખર નોંધ. જે ચોપડામાં લખવામાં આવે છે તે ખાસ આમનોંધનો ચોપડો, અને જે આમનોંધ છે તેને શું કહેવામાં આવશે? આખર નોંધ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન છે ખાતાની ફેરબદલી નોંધ એટલે શું?
ખાતાની શું કરવાની છે? ફેરબદલી કરવાની છે. તો ખાતાની ફેરબદલીની નોંધ એટલે શું? અહીંયા હતું ને સેકન્ડ નંબરની અંદર, થર્ડ નંબરમાં ખાતાના ફેરબદલીના વ્યવહારો પણ શેની અંદર નોંધવામાં આવે છે? ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. તો ખાતાની ફેરબદલીના વ્યવહારો એટલે શું? કે કોઈ પણ કારણસર એક ખાતામાંથી બીજા ખાતામાં અમુક રકમની ફેરબદલી કરવાની હોય. કોઈ પણ કારણસર આપણી પાસે અલગ અલગ ખાતા હોય, જેટલા વ્યવહારો કરીએ ને સમજી લો એટલા ખાતા ખુલવાના છે. આપણે ધંધાની અંદર જેટલા વ્યવહારો કરીશું ને એટલા ખાતા આપણા ધંધાની અંદર ખુલવાના છે. તો કદાચ એવું થઈ શકે કે ભાઈ એક ખાતાનું બીજા ખાતામાં ફેરબદલી કરવાની હોય. જેમ કે મૂડી ખાતું ને ઉપાડ ખાતું છે, તો વર્ષના અંતે ઉપાડ ખાતાની કદાચ મૂડી ખાતામાં ફેરબદલી કરવાની હોય. કોઈ વ્યક્તિની બીજા વ્યક્તિના ખાતામાં ફેરબદલી કરવાની હોય. તો કોઈ પણ કારણસર એક ખાતાની જો બીજા ખાતામાં અમુક રકમની ફેરબદલી કરવાની હોય અથવા ખાતું બંધ કરીને સમગ્ર રકમ બીજા ખાતે લઈ જવાની હોય તો તેની નોંધ ખાસ આમનોંધમાં થાય છે, જેને ખાતાની ફેરબદલીની નોંધ કહે છે. કે આખા વર્ષ દરમિયાન ઘણી બધા ખાતાઓ, આટલા બધા ખાતાઓ જે ખુલ્યા છે એ બધા જ ઓપન રાખવાના હોતા નથી. આપણે શું કરીએ છીએ કે ભાઈ મિનિમમ એટલે કે ઓછામાં ઓછા ખાતા જેટલા બન્યા હોય એટલું આપણને સમજવામાં શું રહે છે? સરળતા રહે છે. તો આપણે શું કરીએ છીએ? અમુક નાના નાના ખાતાઓ જે હોય ને એને શું કરી દઈએ? ભેગા કરી દઈએ. હવે નાના નાના ખાતાઓને આપણે ભેગા કરી દઈએ તો એક ખાતાને બીજા ખાતાની અંદર તો શું કરવું પડશે? ટ્રાન્સફર તો કરવા પડશે ને. માટે એને શું કહેવાય? ખાતાની ફેરબદલીના વ્યવહારો, જેને શેમાં નોંધવામાં આવે? ખાસ આમનોંધમાં. ફરી એકવાર જોઈ લઈએ કે ખાતાની ફેરબદલી નોંધ એટલે શું? તો ખાતાની ફેરબદલી નોંધ એટલે કોઈ પણ કારણસર એક ખાતામાંથી બીજા ખાતામાં અમુક રકમની ફેરબદલી કરવાની હોય. અમુક રકમની ફેરબદલી કરો અથવા તો આખું આખું ખાતું બંધ કરી દો અને બીજા ખાતામાં લઈ જાઓ, અને ખાતું બંધ કરીને સમગ્ર રકમ બીજા ખાતે લઈ જવાની હોય તો તેની નોંધને ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે, જેને ખાતાની કઈ નોંધ કહે છે? ફેરબદલી નોંધ કહે છે. એના પછી છે 8મા નંબરનો ક્વેશ્ચન કે ભાઈ હવાલા નોંધનો અર્થ સમજાવો. હવે હવાલા નોંધ એટલે શું? તો એ બી આપણે અહીંયા જોયું છે કે હવાલા નોંધની એન્ટ્રી બી ક્યાં થાય છે? ખાસ આમનોંધની અંદર. તો કે ભાઈ આ હવાલા નોંધ શું છે કે જેની એન્ટ્રી આપણે ખાસ આમનોંધની અંદર કરવાની છે. તો હવાલા નોંધનો અર્થ શું થશે? કે દરેક હિસાબી વર્ષના અંતે ધંધાકીય એકમે ધંધાનું સાચું પરિણામ મેળવવા અને સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે કેટલાક હવાલાની નોંધ કરવી પડે છે. કે આખું વરસ પતી ગયું, હવે વરસ પતી ગયું એના પછી ધંધાકીય એકમ શું જાણવા માંગે છે? કે ભાઈ આખા વર્ષ દરમિયાન જે આપણે બિઝનેસ કર્યો છે એ બિઝનેસ કર્યા દરમિયાન આપણને ફાયદો થયો છે કે નુકસાન, પરિણામ જાણવું છે અને સાચી આર્થિક પરિસ્થિતિ જાણવી છે. એના માટે કેટલાક હવાલાઓ છે જેની નોંધ આપણે વર્ષના અંતે જ કરીએ છીએ. તો આ બધી નોંધો જે છે જેને હવાલા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. હવાલા નોંધની અંદર આપણે કયા કયા વ્યવહારોની નોંધ કરીશું? ધ્યાન રાખો. આખર સ્ટોકની એન્ટ્રી કરવામાં આવશે, કેમ કે વર્ષના અંતે આપણે આખા વર્ષ દરમિયાન જેટલો બી માલ ખરીદ્યો હશે, વેચ્યો હશે, તો થોડો ઘણો જે સ્ટોક આપણી પાસે વધ્યો છે તેની એન્ટ્રી એટલે આખર સ્ટોકની એન્ટ્રી હવાલા નોંધમાં કરવામાં આવે. ઘસારો, મિલકતોનો આપણે આટલા વર્ષો દરમિયાન અથવા તો આખા વર્ષ દરમિયાન જેટલો બી ઉપયોગ કર્યો હશે એનો ઘસારો લાગશે. ચૂકવવાના બાકી ખર્ચા, હવે 31 માર્ચે આપણું વરસ પૂરું થાય છે પણ કદાચ એવું હોઈ શકે કે ભાઈ ઘણા બધા ખર્ચા એવા હોય કે જે કદાચ આપણે ચૂકવવાના શું રહી ગયા હોય? બાકી. તો એના હવાલા નાખવામાં આવે વગેરેને ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. આવા બધા હવાલાઓની નોંધને પણ ક્યાં નોંધવામાં આવે છે? ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. 9મા નંબરનો છેલ્લો ક્વેશ્ચન છે કે ભૂલ સુધારણા નોંધનો અર્થ સમજાવો. કે ભૂલ સુધારણા નોંધ એટલે શું? હવે ભૂલ સુધારણા નોંધનો મતલબ શું છે? એ બી ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે કે આપણે આખા વર્ષ દરમિયાન આટલા બધા વ્યવહારો કરતા હોઈએ તો એવું નથી કે ભાઈ બધા જ વ્યવહારો આપણે સાચી જ એન્ટ્રી કરી દીધી હોય. કદાચ એવું બી થઈ શકે કે ભાઈ આપણાથી ભૂલથી કોઈ એન્ટ્રી જે કરવાની છે તેના કરતાં કંઈક અલગ થઈ ગઈ હોય. શર્માને આપવાના હોય ને વર્માના નામ લખી કાઢ્યું હોય, લેવાના હોય ને દેવું લખી કાઢ્યું હોય,
ખરીદી કરી હોય ને વેચાણના નામે લખી કાઢ્યું હોય, તો આવું કંઈ બી ઉલટું સીધું થઈ શકે છે આખા વર્ષ દરમિયાન. તો આ બધી જે ભૂલો છે, ભૂલો એમને એમ રાખવાની તો ના હોય, એને શું કરવાની હોય, સુધારવાની હોય. તો આની જે આમનોંધ થાય છે તે પણ શેમાં થાય છે? ખાસ આમનોંધમાં. તો આર્થિક વ્યવહારો નોંધતી વખતે જે ભૂલો હિસાબી ચોપડે થઈ હોય તે સુધારવા માટે જે નોંધ કરવામાં આવે છે તેને ભૂલ સુધારણા નોંધ કહે છે. ફરીથી, આર્થિક વ્યવહારો નોંધતી વખતે જે ભૂલો હિસાબી ચોપડે થઈ છે એને સુધારવી તો પડશે ને, તો તે સુધારવા માટે આપણે ફરીથી નોંધ લખવી પડશે. તો તે સુધારવા માટે જે નોંધ કરવામાં આવે છે તેને આપણે શું કહીશું? ભૂલ સુધારણા નોંધ કહીશું. હવે ખાસ આમનોંધનું જે આપણે ચેપ્ટર કરી રહ્યા છે તેની અંદર ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વના પોઈન્ટ કયા કયા છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખી લેવાના તમારે, કે ખાસ આમનોંધમાં રોકડ અને બેંકને લગતા વ્યવહારોની નોંધ થાય નહીં. ખાસ આમનોંધમાં રોકડ અને બેંકને લગતા વ્યવહારોની નોંધ થાય નથી. એટલે આપણી પાસે રોકડ આવતી હોય, આપણી પાસે એટલે આપણા ધંધામાં રોકડ આવતી હોય કે રોકડ જતી હોય, આપણા ધંધાના બેંક ખાતાની અંદર રૂપિયા આવતા હોય કે જતા હોય, એવી કોઈ પણ નોંધ ખાસ આમનોંધમાં થશે નહીં. તેના ઉપરાંત સેકન્ડ નંબરમાં જોઈએ તો ખાસ આમનોંધમાં માલના ખાતાને લગતા વ્યવહારોની નોંધ થાય નહીં. તો માલને લગતા વ્યવહારો એટલે માલની ખરીદીને લગતા વ્યવહારો, વેચાણને લગતા વ્યવહારો, આ બધા વ્યવહારોની પણ નોંધ થશે નહીં. ખાસ આમનોંધની અંદર માલ સામાનની ખરીદી, માલ સામાનને વેચાણને લગતા વ્યવહારોની પણ નોંધ થશે નહીં. તો ખાસ આમનોંધમાં બે પ્રકારના વ્યવહારોની નોંધ નહીં થાય. કયા કયા વ્યવહારોની નોંધ નહીં થાય? એક તો રોકડ અને બેંકને લગતા વ્યવહારોની નોંધ નહીં થાય, અને બીજા નંબરમાં છે આપણે જે માલ સામાનની ખરીદી અને વેચાણ કરીએ છીએ, તો ખરીદી અને વેચાણને રિલેટેડ જો કોઈ વ્યવહાર હશે, ઉધારમાં ખરીદેલ માલ સામાન, ઉધારમાં વેચેલ માલ સામાન, તો એની બી નોંધ અહીંયા થશે નહીં. તો આ વ્યવહારો એવા છે કે જેને આપણે ખાસ આમનોંધની અંદર નોંધવાના નથી. ત્યારબાદ જોઈએ, હવે દાખલો જોઈએ આપણે એક એને રિલેટેડ. તો દાખલાની રકમમાં ધ્રુમિલ કામાણી 1/1/2015 રોજ નીચેની મિલકતો અને દેવા સાથે વેપાર શરૂ કરે છે, જેના ઉપરથી શરૂઆતની ખાસ આમનોંધ લખો. હવે શરૂઆતની ખાસ આમનોંધ લખવાની છે, એટલે આ શરૂઆતની આમનોંધ થઈને દેખો હજુ નવો બિઝનેસ શરૂ કરી રહ્યો છે. આપણે ઉપર જે મતલબ કે ક્વેશ્ચન જોયો કે ભાઈ ખાસ આમનોંધમાં કયા વ્યવહારોની નોંધ થાય છે, એમાં સૌથી પહેલો આપણો આન્સર આ જ હતો કે ભાઈ શરૂઆતની આમનોંધ. અને શરૂઆતની આમનોંધ એટલે મેં તમને સમજાવ્યું હતું, કોને શરૂઆતની આમનોંધ કહેવાય? કે ભાઈ ધંધો શરૂ કરવાનો હોય અને જે માલ સામાન, મિલકત, રોકડ માલિક ધંધામાં લાવે છે તેને શું કહેવામાં આવે છે? શરૂઆતની આમનોંધ. તો એક આમનોંધ પૂછી છે દાખલા નંબર 4ની અંદર કે ધ્રુમિલ કામાણી 1/1/2015 રોજ નીચેની મિલકતો અને દેવા સાથે વેપાર શરૂ કરે છે, જેના ઉપરથી શરૂઆતની ખાસ આમનોંધ લખો. હવે શરૂઆતની આમનોંધ લખવાની છે, તો એનો ક્વેશ્ચન શું છે કે ₹18,000 રોકડા, 12,000ની બેંક સિલક, 15,000નું ફર્નિચર, 20,000નો માલ સ્ટોક, 5,000ના અંગત દેવાદારો, 10,000ની માયાબહેનની 12%ની લોનની બાકી લાવ્યા, અને આ રીતે પોતાનો ધંધો શરૂ કર્યો. પણ જે સ્ટાર્ટિંગમાં લખેલું છે ₹18,000 રોકડા અને ₹12,000ની બેંક સિલક, આ બંનેની નોંધ ખાસ આમનોંધમાં થાય નહીં. હવે ખાસ આમનોંધમાં આ બંનેની નોંધ ના થાય એટલે આપણે ખાસ આમનોંધમાં એને લખવાની જરૂર નથી. એના સિવાય શું લાવે છે? 15,000નું ફર્નિચર. તો ફર્નિચર જે છે એ ધંધા માટે શું છે? મિલકત. અને મિલકતનો ગોલ્ડન રૂલ શું છે કે કોઈ પણ મિલકત આપણા ધંધામાં, આપણે તો આપણા ધંધાની દ્રષ્ટિએ જ જોવાનું છે કે ધંધામાં શું થઈ રહ્યું છે. તો મિલકતને રિલેટેડ ગોલ્ડન રૂલ છે કે ભાઈ મિલકત જો ધંધામાં આવે તો ઉધાર કરો, જાય તો જમા કરો. તો ₹15,000ની મિલકત જે છે એ ધંધામાં આવી રહી છે, એટલે 15,000નું ફર્નિચર ધંધામાં આવે છે, એટલે આમનોંધ લખી છે ફર્નિચર ખાતે ઉધાર ₹15,000.
ત્યારબાદ લખેલું છે 20,000 રૂપિયાનો માલ સ્ટોક પણ ધંધાનો માલિક ધંધામાં લાવે છે. હવે માલ સ્ટોક એટલે આપણે જે વસ્તુનો બિઝનેસ કરવાનો છે તે. હવે માલ સ્ટોક બી ધંધા માટે મિલકત છે અને એ બી ધંધામાં આવે છે એટલે એને બી ઉધાર કર્યું છે. એટલે માલ સ્ટોક ખાતે ઉધાર 20,000. ત્યારબાદ લખ્યું છે અંગત દેવાદારો. હવે દેવાદારો એટલે આપણે એમની પાસેથી રૂપિયા શું કરવાના છે? લેવાના છે. આપણે જેની બી પાસેથી રૂપિયા લેવાના હોય ને એ આપણો દેવાદાર કહેવાય. અને દેવાદાર એટલે આપણી મિલકત, લેણા કહેવાય આપણા. આપણે કોઈ બી વ્યક્તિ પાસે જો રૂપિયા લેવાના હોય ને તો આપણા માટે મિલકત છે, કેમ કે આપણે એની પાસે રૂપિયા લેવા જઈશું તો એ આપણને રૂપિયા આપશે એવું માનીએ. તો દેવાદારો આપણા માટે શું છે? સંપત્તિ એટલે કે મિલકત છે. અને એ દેવાદારોની સ્વરૂપની મિલકત ધંધામાં આવે છે એટલે દેવાદાર ખાતે બી ઉધાર. એટલે દેવાદાર ખાતે ઉધાર કેટલા થશે? 5,000. અને 10,000ની માયા બહેનની 12% લોન. તો માયા બહેનની 12% લોન લીધી છે એટલે માયા બહેન પાસેથી 12% લોન લીધી છે. ગમે ત્યારે આપણે એમને આ રકમ શું કરવી પડશે? પરત. કોઈની પાસેથી લોન લઈએ તો લોનની રકમ આપણે ગમે ત્યારે પાછી તો આપવી પડશે ને. તો આ 12,000ની માયા બહેન પાસેથી જે લોન લીધી છે આપણે એમને પરત તો કરવી જ પડશે. એટલે આપણા ધંધા માટે શું છે? દેવું છે. જો મિલકતો ધંધામાં આવે છે ને તો ઉધાર કર્યું, તો દેવું બી ધંધામાં આવે છે ને, પણ મિલકતોથી તો બિલકુલ ઓપોઝિટ છે. મિલકત એટલે આપણી પાસે પૈસા ધંધામાં આવ્યા. હવે દેવું છે એટલે આપણી પાસેથી એના લીધે ધંધામાંથી પૈસા શું થવાના છે? જવાના છે. એટલે દેવાની ઓપોઝિટ એન્ટ્રી થાય. જો ધંધાનો માલિક ધંધામાં કોઈ દેવું લાવે, જો ધંધાનો માલિક ધંધામાં કોઈ દેવું લાવે તો એના ખાતે શું થશે? જમા. તો દેવા ખાતે જમા કરીશું તો અહીંયા એન્ટ્રી થશે તે 12%ની માયા બહેનની લોન ખાતે જમા 10,000. અને જ્યારે બી ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ વસ્તુ લાવે મિલકત સ્વરૂપની તો એ હંમેશા એના મૂડી ખાતે જમા થશે, પણ ડિફરન્સની રકમ આવશે. અને ડિફરન્સની રકમ એટલે આ ત્રણનો સરવાળો કરવાનો. જે મિલકત એ લાવ્યો છે તે, એમાંથી આ 10,000 રૂપિયાનું જે દેવું લાવ્યો છે તેને માઇનસ કરી દેવાના. એટલે મિલકતો કઈ કઈ છે? તો 15,000, 20,000 અને 5,000. એટલે 15 ને 20, 35 ને 5, 40. 40,000માંથી આપણે આ 10,000 માઇનસ કરી દઈએ તો એની મૂડી જે છે એ કેટલા રૂપિયા લાવ્યો ગણાશે? 30,000. એટલે ધંધાનો માલિક જે છે એ ધંધામાં મૂડી પેટે કેટલા રૂપિયા લાવ્યો ગણાશે? 30,000. રોકડ અને બેંક પણ લાવે છે, પણ આપણે કઈ નોંધ કરી રહ્યા છે? ખાસ આમનોંધ. અને ખાસ આમનોંધની અંદર તમારે યાદ રાખવાનું છે કે ખાસ આમનોંધમાં રોકડ અને બેંકને લગતા વ્યવહારોની નોંધ થાય નહીં. ખાસ આમનોંધની અંદર રોકડ અને બેંકને લગતા વ્યવહારોની નોંધ થશે નહીં. આ આપણે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. એના પછીનો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો સેકન્ડ નંબરના ક્વેશ્ચનમાં લખ્યું છે ધી ગુજરાત સ્ટોર્સ લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ. એટલે કે ગુજરાત સ્ટોર્સ લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ તથા માલ પરત માટે અલગ પેટા નોંધો રાખતા નથી. આમ તો શું હોય, ખરીદેલો માલ સામાન પરત કરીએ ને તો ખરીદ પરતની અલગ પેટા નોંધ હોય, વેચાણ પરતની અલગ પેટા નોંધ હોય, લેણી હુંડીની અલગ પેટા નોંધ હોય, દેવી હુંડીની અલગ પેટા નોંધ હોય. પણ અહીંયા જે વ્યક્તિ છે ગુજરાત સ્ટોર્સ, તો ગુજરાત સ્ટોર્સનો જે બી માલિક છે ને તે આ બધી વસ્તુઓને રિલેટેડ અલગ પેટા નોંધ રાખતો નથી. હવે અલગ પેટા નોંધ રાખતો નથી, પણ જો વ્યવહાર થયા હોય તો વ્યવહારની નોંધ ક્યાંક ને ક્યાંક તો કરવી પડે ને. તો જો આ અંગે અલગ પેટા નોંધો ના રાખી હોય, મતલબ કે અલગ પેટા નોંધમાં એની એન્ટ્રી નથી કરી, વેચાણ પરત નોંધ, ખરીદ પરત નોંધ બનાવી જ નથી, એટલે જો ત્યાં એન્ટ્રી ના કરી હોય તો બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક તો એન્ટ્રી કરવી પડશે ને. તો એની એન્ટ્રી ક્યાં થશે? ખાસ આમનોંધમાં. તો નીચેના વ્યવહારોની નોંધ તેઓ ખાસ આમનોંધમાં રાખે છે, એટલે આપણે ખાસ આમનોંધમાં આમનોંધ લખીએ. દેખો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન. દેખો ફર્સ્ટ નંબરની અંદર શું પૂછે છે કે રમણીકે આપણને ચૂકવવાના 8,000ના બદલામાં હુંડી સ્વીકારીને પરત કરી. રમણીકે આપણને ચૂકવવાના 8,000, એટલે આપણે રમણીક પાસેથી કેટલા રૂપિયા માંગીએ છીએ? 8,000.
હવે આપણે રમણીક પાસે રૂપિયા માંગીએ છીએ 8,000, પણ એની પાસે 8,000 રૂપિયા છે નહીં. એ આપણને સમય આપે છે. એ આપણને શું આપે છે? સમય, કે ભાઈ 1-2 મહિના પછી હું તમને શું કરીશ? પૈસા આપી દઈશ. દેખો આપણું નામ શું છે દાખલાની અંદર? આપણે કોના ચોપડામાં આમનોંધ લખી રહ્યા છે? ગુજરાત સ્ટોર્સના ચોપડામાં. અને આપણે ગુજરાત સ્ટોર્સના ચોપડામાં આમનોંધ લખી રહ્યા છે અને આપણે પૈસા કોની પાસે માંગીએ છીએ? રમણીક પાસે. હવે રમણીક પાસે પૈસા માંગીએ છીએ તો રમણીક આપણને કહે છે ભાઈ 1-2 મહિનામાં હું તમને પૈસા આપી દઈશ. પણ 1-2 મહિના એટલે કઈ તારીખ કીધી એને? તો એને કોઈ ફિક્સ તારીખ કીધી નથી. તો રમણીક આપણને ચૂકવવાના 8,000ના બદલામાં હુંડી સ્વીકારી અને પરત કરે છે. એટલે આપણે એના ઉપર હુંડી લખીએ છીએ. હવે આપણે લખીએ છીએ ને એટલે આપણા માટે લેણી હુંડી ગણાય. આપણે એની પાસેથી રૂપિયા શું કરવાના છે? લેવાના છે. આપણે એના ઉપર હુંડી લખીએ એટલે લેણી હુંડી. તો લખનાર માટે હંમેશા શું બને? લેણી હુંડી બને. અને સ્વીકારનાર માટે દેવી હુંડી બને. લખનાર માટે હંમેશા કઈ હુંડી બને? લેણી હુંડી. અને સ્વીકારનાર માટે હંમેશા કઈ હુંડી બને? દેવી હુંડી. લેણી હુંડી ખાતે હંમેશા ઉધાર થાય, કેમ કે લેણી હુંડી એટલે આપણે કોઈની પાસેથી રૂપિયા લેવાના છે. દેવી હુંડી ખાતે હંમેશા જમા થાય, કારણ કે દેવી હુંડી એટલે આપણે કોઈકને રૂપિયા શું કરવાના છે? ચૂકવવાના છે. તો લેણી હુંડી ધંધાની શું ગણવામાં આવશે? મિલકત છે, ધંધાનું લેણું છે. લખનાર માટે લેણી હુંડી અને સ્વીકારનાર માટે શું બનશે? દેવી હુંડી. હવે વાત કરીએ પહેલી આમનોંધ, કે રમણીકે આપણને ચૂકવવાના 8,000ના બદલામાં હુંડી સ્વીકારીને પરત કરી. એટલે આપણે એની પાસેથી 8,000 લેવાના હતા, તો આપણે હુંડી લખી કે ભાઈ આ મારે તારી પાસેથી 8,000 રૂપિયા લેવાના છે અને તું 2 મહિના પછી આ તારીખે મને રૂપિયા ચૂકવી દેજે. સામેવાળો જે રમણીક છે એ હુંડી સ્વીકારીને આપણને પાછી આપે છે. એટલે એને સ્વીકારી લીધી, એટલે એના માટે દેવી હુંડી છે. પણ આપણે એના ચોપડામાં થોડી આમનોંધ લખવાની છે. આપણે તો આપણા ચોપડામાં આમનોંધ લખવાની છે. તો આપણા માટે તે શું છે? લેણી હુંડી. અને આપણે જ્યારે લેણી હુંડી લખીએ ત્યારે આમનોંધ શું થશે? લેણી હુંડી ખાતે ઉધાર. આપણા માટે મિલકત છે, માટે લેણી હુંડી ખાતે ઉધાર 8,000. અને કોની ઉપર લેણી હુંડી લખી છે? રમણીક ઉપર. એટલે રમણીક ખાતે જમા, એટલે કે તે રમણીક ખાતે જમા. ફરીથી, લેણી હુંડી ધંધાનું લેણું છે, ધંધાની સંપત્તિ છે. આપણે રમણીક પાસેથી 8,000 રૂપિયા માંગીએ છીએ. સામેવાળો વ્યક્તિ આપણને કઈ તારીખે આપવાનો છે કહેતો નથી, એટલે આપણે ફિક્સ તારીખ થઈ જાય કે ભાઈ આ તારીખે આપણને રૂપિયા મળી જશે. એટલે આપણે એના ઉપર હુંડી લખી રહ્યા છે. લખનાર માટે શું બને? હંમેશા લેણી હુંડી બને. અને લેણી હુંડી ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. કેમ કે આપણે એને હુંડી આપી અને સ્વીકારીને આપણને પાછી આપી દીધી. તો આપણી પાસે હુંડી પડેલી છે. લેણી હુંડી ખાતે ઉધાર 8,000, તે રમણીક ખાતે 8,000. લેણી હુંડી એટલે આપણી પાસે એક કાગળ પડ્યું હશે. એ કાગળ આપણે 2 મહિના પછી એની પાસે લઈ જઈશું, એટલે એ આપણને 8,000 રૂપિયા ચૂકવી દેશે. સેકન્ડ નંબરની વાત કરીએ તો સેકન્ડ નંબરનો વ્યવહાર લખ્યો છે વિજયની લખેલી. હવે દેખો આપણું નામ તો ગુજરાત સ્ટોર છે અને વિજયની લખેલી છે. તો વિજય લખે છે તો આપણે તો સ્વીકારતા હોઈશું ને. વિજય લખતો હોય, સામેવાળો વ્યક્તિ લખતો હોય, તો આપણે શું કરતા હોઈએ? સ્વીકારતા હોઈએ. તો રકમ શું છે? વિજયની લખેલી રૂપિયા 3,000ની દેવી હુંડી સ્વીકારી પરત કરી. વિજયે લખેલી છે એટલે વિજય સામેવાળો વ્યક્તિ જ હશે ને, કેમ કે તમે લોકો એટલે આપણે લોકો તો કોણ છે? ગુજરાત સ્ટોર્સ છે. તો વિજયે લખી છે એટલે આપણે સ્વીકારી હશે, અને આપણે સ્વીકારી છે એટલે આપણા માટે દેવી હુંડી. દેવી હુંડી એટલે દેવું, અને દેવી હુંડી ખાતે શું કરવાનું? જમા. તો દેવી હુંડી ખાતે જમા થશે. અને કોણ લખે છે? તો ભાઈ વિજય લખે છે એટલે વિજયના ખાતે ઉધાર. એટલે દેવી હુંડી જ્યારે આપણે સ્વીકારીશું તો દેવી હુંડી ખાતે જમા કરીશું. તો આમનોંધ શું થશે? વિજય ખાતે ઉધાર 3,000, તે દેવી હુંડી ખાતે જમા 3,000 રૂપિયા. ફરીથી બંને આમનોંધ. પહેલી આમનોંધ ધ્યાન રાખો, રમણીક કે આપણને ચૂકવવાના 8,000ના બદલામાં રમણીક હુંડી સ્વીકારે છે એટલે આપણે લખીએ છીએ. આપણે લખીએ એટલે આપણા માટે લેણી હુંડી, અને લખીએ એટલે લેણી હુંડી ખાતે ઉધાર, સામેવાળા વ્યક્તિનું ખાતું જમા. અને બીજા નંબરના વ્યવહારમાં આપણે વિજયની લખેલી 3,000ની લેણી હુંડી સ્વીકારીએ છીએ. આપણે સ્વીકારીએ છીએ, આપણે તો આપણી દ્રષ્ટિએ જ આમનોંધ લખવાની છે. એટલે આપણે સ્વીકારીએ છીએ એટલે આપણા માટે દેવી હુંડી, અને દેવી હુંડી ધંધાનું દેવું છે એટલે દેવી હુંડી ખાતે જમા. તો સામેવાળો વ્યક્તિ વિજય છે તો વિજય ખાતે શું કરી દીધું? ઉધાર. એના પછી થર્ડ નંબરની એન્ટ્રી જોઈએ તો થર્ડ નંબરમાં લખેલું છે કે રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી.
રમણીકની લેણી હુંડી એટલે રમણીકની લેણી હુંડી દેખો ઉપર પહેલા વ્યવહારમાં કેટલા રૂપિયાની દેખાય છે? 8,000ની દેખાય જાય રે. રમણીકની લેણી હુંડી કેટલા રૂપિયાની છે? 8,000ની છે. એટલે કે 8,000નું પેલું લેણી હુંડીનું કાગળ આપણી પાસે પડ્યું છે. ત્રીજા નંબરમાં શું લખ્યું છે? રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. હવે રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી એનો મતલબ શું થશે? રમણીકની લેણી હુંડી આપણે કોને વેચાણ શેરો કરીને આપી? રમેશને વેચાણ શેરો કરી આપી. મતલબ આપણી પાસે લેણી હુંડી નામની સંપત્તિ એટલે કે મિલકત પડેલી છે, આપણે એ હુંડી બીજા કોકને આપી દઈએ છીએ. વેચાણ શેરો કરી આપી દીધી એટલે આપણે બીજા કોઈને આપી દીધી. શા માટે? કેમ કે આ રમેશ નામનો વ્યક્તિ છે આપણી પાસે 8,000 રૂપિયા માંગતો હશે. રમેશ નામનો જે વ્યક્તિ છે આપણી પાસે શું માંગતો હશે? 8,000 રૂપિયા માંગતો હશે. આપણા ઘરે અથવા તો આપણી દુકાને આવ્યો અને કીધું કે ભાઈ મારે 8,000 રૂપિયા લેવાના છે, આપો. હવે આપણે એને એવું કહીએ છીએ કે ભાઈ 8,000 રૂપિયા મારી પાસે રોકડા તો પડ્યા નથી, પણ 8,000ની આ એક લેણી હુંડી પડી છે, તું કહેતો હોય તો તને આપી દઈએ. તને આ દિવસે આ વ્યક્તિ પાસેથી આટલા રૂપિયા મળી જશે, તું લઈ લેજે. સામેવાળો કહે છે ઠીક છે, ચલો વાંધો નહીં, મને લેણી હુંડી આપી દો. તો આપણે આપણી પાસે પડેલી લેણી હુંડી એને આપી દઈએ છીએ. તો લેણી હુંડી આપણી પાસેથી જાય છે. લેણી હુંડી જે છે એ આપણા માટે શું છે? મિલકત છે, સંપત્તિ છે. આપણે રૂપિયા લેવાના છે એના આધારે કોકના પાસેથી. પણ હવે આપણે લેણી હુંડી કોઈકને આપી દઈએ છીએ એટલે આપણી પાસેથી લેણી હુંડી શું થશે? જશે. અને જાય તો જમા. મિલકતોમાં નિયમ છે, આવે તો ઉધાર કરો અને જાય તો જમા કરો. અહીંયા લેણી હુંડી આપણી પાસેથી જાય છે એટલે લેણી હુંડી ખાતે જમા કરીશું. અને આપણે લેણી હુંડી કોને આપી રહ્યા છે? રમેશને. તો રમેશ લાભ લેનાર છે અને લાભ લેનાર ખાતે ઉધાર. એકાઉન્ટનો ગોલ્ડન રૂલ્સ છે, લાભ લેનાર ખાતે ઉધાર કરો અને લાભ આપનાર ખાતે જમા. પણ આપણે આપણું નામ તો કોઈ દિવસ લખવાનું હોતું નથી, આપણે સામેવાળા વ્યક્તિનું જ નામ લખવાનું હોય છે જ્યારે બી હિસાબો લખીએ ત્યારે. તો રમેશને આપણે લેણી હુંડી આપી રહ્યા છે, તો રમેશ લાભ લેનાર છે, તો રમેશ ખાતે ઉધાર કર્યા 8,000 અને આપણી પાસેથી લેણી હુંડી નામની મિલકત જઈ રહી છે એટલે લેણી હુંડી ખાતે જમા કર્યા. કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. એના પછી ચોથા નંબરનો વ્યવહાર જોઈએ. ચોથા નંબરમાં લખ્યું છે રૂપિયા 3,000નો માલ પરેશે આપણને પરત કર્યો. તો પરેશે પરત કર્યો છે એટલે પરેશ આપણને માલ સામાન ક્યારે પરત કરે? જ્યારે આપણે પરેશને માલ સામાન શું કર્યો હોય? વેચ્યો હોય તો જ પરત કરે ને. પરેશ આપણને માલ સામાન ક્યારે પરત કરે? જ્યારે આપણે પરેશને માલ સામાન શું કર્યો હોય? વેચ્યો હોય. તો વેચેલો માલ આપણી પાસે પાછો આવી રહ્યો છે એટલે માલ સામાન ધંધામાં આવી રહ્યો છે. અને માલ માટે તો એક જ નિયમ છે, માલ જો ધંધામાં આવતો હોય તો ઉધાર કરો એ કારણને, કયા કારણથી માલ આવે છે એ, અને જતો હોય તો જમા કરો, કયા કારણથી માલ જાય છે તે. અહીંયા ધંધામાં માલ સામાન પાછો આવી રહ્યો છે. આપણે જે બી વ્યક્તિને ધંધામાંથી માલ સામાન વેચ્યો હતો એ સામેવાળા વ્યક્તિને માલ સામાન પસંદ ના પડ્યો એટલે સામે જે વ્યક્તિ છે આપણને માલ સામાન શું કરી રહી છે? પરત. એટલે આપણી પાસે માલ સામાન પાછો આવી રહ્યો છે. શેના કારણે? વેચાણ પરતના કારણે. તો આપણે દેખો આમનો જ શું લખીશું? વેચાણ પરતના લીધે માલ પાછો આવી રહ્યો છે એટલે વેચાણ પરત ખાતે ઉધાર 3,000 અને આપણને માલ કોણ પાછો આપી રહ્યું છે? પરેશ. તો પરેશ આપણને માલ પાછો આપી રહ્યો છે. પરેશ આપણને માલ આપી રહ્યો છે મતલબ તે માલ આપનાર છે, મતલબ લાભ આપનાર છે. અને અકાઉન્ટની અંદર નિયમ છે કે ભાઈ લાભ લેનાર ખાતે ઉધાર કરો અને આપનાર ખાતે જમા. એટલે આપણે પરેશના ખાતે જમા કરી દીધા. કેટલા રૂપિયા જમા કર્યા? 3,000. તો તે પરેશના ખાતે જમા કેટલા રૂપિયા થશે? 3,000. એના પછી લાસ્ટ વ્યવહાર જોઈએ. 5મા નંબરના વ્યવહારમાં લખેલું છે કે મહેન્દ્રને 1,500નો માલ પરત મોકલાવ્યો. મહેન્દ્રને મોકલાવ્યો એટલે મહેન્દ્રને આપણે માલ સામાન પાછો મોકલાવતા હોઈશું. મહેન્દ્રને 1,500નો માલ પરત મોકલાવ્યો એટલે આપણે મહેન્દ્રને 1,500નો માલ પાછો આપી રહ્યા છે. હવે પાછો ક્યારે આપી રહ્યા છું આપણે એને માલ? જ્યારે આપણે એની પાસેથી પહેલાં ખરીદ્યો હશે ત્યારે ને. હવે ખરીદેલો માલ આપણે એને પાછો આપી રહ્યા છે એટલે શું થયું કહેવાય? ખરીદ પરત. ખરીદ પરતના કારણે આપણી પાસેથી માલ સામાન શું થઈ રહ્યો છે? જઈ રહ્યો છે ને. પહેલાં માલ ખરીદ્યો તો હવે પાછો આપી રહ્યા છે એટલે આપણી પાસેથી માલ સામાન જઈ રહ્યો છે. અને માલ સામાન માટે શું નિયમ કીધો તો મેં? આવે તો ઉધાર, જાય તો જમા. તો માલ સામાન ધંધામાંથી જઈ રહ્યો છે. કયા કારણથી જઈ રહ્યો છે? ખરીદ પરત થયું એટલા માટે. તો અહીંયા ખરીદ પરત ખાતે જમા થશે. અને આપણે કોણે માલ સામાન પરત કરી રહ્યા છે? મહેન્દ્રને. તો મહેન્દ્રને આપણે માલ આપી રહ્યા છે.
એટલે મહેન્દ્ર માલ લેનાર છે એટલે એ લાભ લેનાર થયો, અને લાભ લેનાર ખાતે હંમેશા શું આવે? ઉધાર. તો મહેન્દ્ર માલ લેનાર છે એટલે લાભ લેનાર છે, તો મહેન્દ્ર ખાતે ઉધાર. અને ખરીદ પરતના કારણે ધંધામાંથી માલ સામાન શું થઈ રહ્યો છે? જઈ રહ્યો છે. અને ધંધામાંથી માલ સામાન જાય તો એને શું કરવાનું? જમા. ખરીદ પરત થાય છે અને ખરીદ પરતના કારણે ધંધામાંથી માલ સામાન જાય છે એટલે ખરીદ પરત ખાતે જમા કરી દીધું. કેટલા રૂપિયા જમા કરી દીધા? 1500 રૂપિયા. તો ખરીદ પરત ખાતે 1500 રૂપિયા આપણે શું કરી દીધા? જમા કરી દીધા. તો અહીંયા આપણો બીજા નંબરનો દાખલો પૂરો થાય છે.